જાતો હું જાડી છે નામ બાપુ બોલતા નહીં હું કરે છે સીતા કેવું થયું છે બાપા ને તાને શું થયું બાપા અલે એવું થાય છે હાલ તો કમ્પ્લીટ હતા એમાં જે વખત કમ્પ્લીટ હતા તાને કે તો મને કોમ તો કરવા દો બસ એ તો 40 તે હું કરીને ઊંચા કરી એટલે બોલો તો ખરા તમે દિવસો હું બસ હું કરી દઉં સર એટલે ડોક્ટરને બોલાવવા પડે ચમક ડોક્ટરને બોલાવવા પડશે ફોન કરો તમે એટલે હું તો ખેલ કરવા માંડ્યો સમૂહ પછી કોઈ શાંતિ રાખ આમ ઘણી વાર ફોન કરજો પાછા અમે થઈ લાગે ફોન લાગ્યો હેલો ચમનભાઈ હા બોલો કે ભાઈ હતા તો આ વિઝિટમાં છું બોલાવજો તો આપણે અમારે એક બાપુ મારા મોઢા પર આવો ને આ બાજુ વિઝિટમાં એક આ બાજુ હું નામ દે શંકોભા આ પેલા ક્ષેત્રમાં રહે છે ઓય હું રમો બોલું હાર તે હમણાં આવું છું અડધા કલાકમાં હા આવો ને ત્યાં બાપો મારે હું કરે તો ખાલી એ હાર બોલતા નહીં કશું હારે તો આવું છું હમણાં હાલ જ હાર આવો હો હાર હો હાર મેકો હા હા અને કેટલા શિખર ઘર છે જે આવ્યું નહીં હા હું દેખાય છે એટલે રોમો આવો સાહેબ આવો આયા ને આવો પીઠા પેલો ખાતો જતા ને હા લેતો આવું ઉભા સાહેબ હું થયું છે ડોહાને આ તો હું બોલતા નહીં હું કાલે કરે જ હોય તું તે તપાસ કરો ને હા લાયો ખાટલો લ્યો હવે જો સાહેબ પાછું ચાલુ કર્યું ચાલુ કર્યો પાછા ઊંઘી રહ્યો, ચાલુ કર્યું. વધારે થયું લાગે છે અરે હું બીમારી છે મને તો ખબર પડતી નહીં હેઠું હાડી શીખર તાને વધારે થયું છે આવું જ કરે સાહેબ ડોહા બોલતા બોલતા નહીં ખરો કે થોડું નહીં બોલતો થોડે તો હું બોલતો નહીં યાર બાપુ મારું જોખ કેટલા આગે થયું ત્યાં આવું અરે હમણાં જ થયો તો ફોન કરીને મોરી કલાક જેવું થયું છે જો આવું કરે છે કોઈ નતું ઘેર કોઈ ના. નથી ભાઈ અમે દોઈને બોલાયો હતી દવા કરવી પડશે મારા ઈવન તપાસ કરો ને હું બીમારી છે તપાસ તો જોઈ લીધું મી અરે ભીખા પકડના બાપુ ઉલર કરે છે હાલ્યો પકડી રહું બાટલો કે જે ચડાવો ચડાવી દેજો એટલે દવા કરો કમ્પ્લીટ થઈ ને જાય સાહેબ બાટલો બધું ચલાવીએ અરે ઓમ હા, પડી રાખ ત્યાં ને. આખો દાડો હલાયા કર્યા કર દોરી બોધવી પડશે પછી પછી ખાટલા બંધ છે એવા દોરી કરીને તાને પેલા બાટલામાં ઇન્જેક્શન આલું છે કે થાપા આલ દઉં ત્યાં થાપા તો હાલો પછી બાટલો ચડાવો પકડો તારીએ પછી ફાવશે નહીં નખો પછી હવે પાછા ઉલાળા માટે સાહેબ જલ્દી કરો કે ભાઈ ભાતો રહો મને સીધી ભરવા દો પકડો પેર ખાઓ આમ બોલતા આવું થયા. બોલતા છે બાપુ આમ, હો. બોલતા હા બોલતા Complete. થયા. ખબર નથી સારું, કે કરંટ બોલતા થઈ જાય ને તાને અમુક કમ્પ્લીટ ઊંઘ કાઢો એમ કર્યો અમુક ઉંકાળો કર્યો પણ હો પેલો બાટલો છે જો તને ખબર છે બંસી સા હાલો હોય તો ભેંસ ના આલ્યું તો એવું ચાલે અત્યારે તો તાણે અત્યારે તો ડોહાવ પાથ હોય છે નકી એમને નહીં થતા અરે અત્યારે તો હો. ડાપલા થઈને પડ્યા રહે છે ઈ મને ઉંકાળો કર્યો તને મારું લારે નામ બોલે એમને જાણ્યું, ચમનભાઈ સાહેબ પડ્યું હે હા ખરું તાન તો એટલે પકડો હું બાટલો ચડાવી દઉં કહો ને અડ્યો ખરું એટલે કમ્પ્લીટ થઈ ગયો ઉભા મને જોઈ લેવા દો ચેક કરી લે પેલા ચેક કરો કરવું આવશ્યક કે નહીં ગાવાનું બળો વાળી જો છે આ મારો ઈસકારા જેટલા છે જુઓ હા હા કમ્પ્લીટ ઓમ રાખો હાથ દુહા હા ઈ એટલે રાખો એટલે আর હાથ ના લાવું હા હા પકડી હમણાં બાટલો ચડે ત્યાં સુધી હો અને તે હવે ફૂલ કરે કંટાળ છે બહુ ઉભો ભાઈ મતો આતો ફૂલ પણ પછી વધારે થઈ જાય નકો પડો આમાં તો અરે ડોહો કાઠો છે તો ઠૂમ ડોહો કરે કાઠો. ખાલી તાને મને તું રાખો રે ફટફટ પડતા મારે વસુ જમા તો જાનવરો ચડાવી ચડાવો પડે આ તો મોણ જ છે કાલ મારી જાત તમે માને ગોળો કરો એટલે તે જોરમાં જે વંજી સા ના આવ્યું હાલ તો કણ છે ઓડ્યું વની કે એ તો બી જોઈ જોયું કાઢો હો કમ્પ્લીટ છે કે નહીં બૂમ પાડી ને ઊંઘાડો ના કર્યો કર્યો, કર્યો. હમણાં અડધા કલાકમાં તો તૈયાર થઈ ગયું અને હું બીમારી એવું છે મારા ડોહાને તાને તો તપાસ કરી દે બીમારી તો જબરી આવી છે તમે એવું તો બીમારી બોલતા નહીં ને એટલી ઉપર થઈ જાય ખૂંટિયાનો ને ખૂંટિયાનો તાવ છે
આવે છે બીમારી આ નવો રોગ આવ્યો. અમને તો ખબર જ નહીં આ રોગની તો. તાણે તમને ખબર નહીં? ના મને નહીં ખબર આ રોગની તો. હમણાં 2.5 મહિનોથી આ રોગ ચાલુ થયો છે. ઈમો તાને મને ખબર નહીં. અને એમાં 70 વાર ઉપરનો જ પકડાશે. હા ડોહા તો 75 બીજું વર્ષ વર્ષે હાલવું પડશે. ના માં બાટલો ચડીને એમાં બધા ઇન્જેક્શન આલ દઉં છું. હા? એટલે જોઈ ના, લેજો. હાલવું હોય તો હાલતા જ જો. ના હું જોઈ લઉં છું અમારે ઇન્જેક્શન આલવાનો છે. હજુ ને કે પાછા આધાર થવા માંડ્યા નહીં છે. થાય તારા કમ્પ્લીટ જો. થઈ જા. આ તમારો બાટલો એ અધૂરો છે પાછો. પકડી રાખો એમની. દવા બહુ હાલતા જજો પાછા. દવા આલું છું. આ રશિયાલી મી. અને રસી આવે આ ખૂંટિયાની રશિયાલી. એવું છે એમ? ઓહો. દવા હાલતા જજો પાછા. દવા આલું છું. ઊંટિયાનો ખૂંટિયાનો તાવ છે. ઈમો ધન્ય હતા કમ્પ્લીટ થઈ જશે? કમ્પ્લીટ તો થઈ જાય. અડધા કલાકમાં તો તમે ભૂલ કાઢી નાખા તો જતા રહો. ઓહો. કારણ પણ મને ખબર આ રોગની આવો રોગ છે. ઊંટિયાનો ખૂંટિયાનો જો મારા મોઢામાં ફેણ આવી તું મારી. આવી તું મોરી આ ઈ મોતા મોરી આવી હતી મોજા. ઊંટિયાના રોગ કહેવાય. હા ઓહો. પણ મસાઈ મને ખબર જ નહીં આવી. તમે રાખો તો તમારા ડોસ. પહેરવાના થયો રોગ ને ડોહો તમારા ખાયો પેલો રોગ પહેરવા થયો ને. આમ તૈયાર થઈ જાવ. રાગ વશો ખોલો ડોહામ. બનવા આવ્યા હોય તો બાટલો પતો આવ્યો હું આવી જશે. અમુક ખુલ્લી છે ના વશો જુઓ. ઓરે ઓછે ખુલી જાય તો બીજા બાટલાનો ફેર પડ્યો. બાટલો ફેર પડ્યો તો દવા કરી દે. હા. લ્યો પતી ગયો સમો હતો નહીં. હો હા બીજો જ નહીં ચડાવવો પડે ના ને? બીજો જ પાછું કાલે બાર બોલાવજો 2 દાડામાં મને. હા બોલાવશું ને. પતી હો. હા દવા જેવો કયો તમે દવા બેવું કરીએ કોને બરોબર. ઓહો, દવા હાલતા તો. હું આ દવા આલું છું. હા હો આમ ધાર દવા છે કરવાની દવા પછી ઓન આ દવા. પાવડર છે. હા તે બરાબર લઈ હા, અને 3 ટાઈમ પાવાનો. બરોબર ખબર પડી કા? ફરી ફરી આ 3 ટાઈમ. બરોબર લાવી પછી પાવાનું. હા અને આ રહ્યો ગોળીઓ છે. બરોબર. આ 3 ટાઈમ ગોળીઓ આલવાની. અને આવી બધી ગોળી ઉતરતી એ તો એવડી મોટી ઉતરશી. આ તો દેશી ગોળીઓ છે. પણ એવી ના ઉતરી સાહેબ યાર. ગોળી ઉતરશી. એ તો ના હોય તો વાટી નાખજો પથરા પણ પછી પાણી પી દેતા ને બધું. ખાવા પીવાનું હણું વાળો ખાવાનું ચીકુ ઉપર જ રાખજો. ચીકુ પર રાખો ખાલી. હા ચીકુ ઉપર જ એ રાખવાનું. લોકો કમ્પ્લીટ થઈ જાય ચીકુ પર રાખી કમ્પ્લીટ થઈ જાય તમારે આમ ઘૂઘરા જેવા. તો અમે આજથી કરી હેડો અમે આજથી ચાલુ કરી દઈએ અને ચીકુ પર રાખીએ. હા. બરોબર પાવડર ખા ને હલાઈને પછી પાવડર હા હાલશું. અને આ ગોળીઓ 3 ટાઈમ બરોબર. અને ચીકુ ઉપર જ રાખવાના. હા બરોબર હલાવશું બરોબર પછી હા. દવા હાલશું. તારે કોમ હશે કા? મારા વિઝિટ છે ત્યાં મેડું. હા તો સાહેબ બરોબર. 880 રૂપિયા બિલ થયું. હા દેખો હાલ દે ને પછી ફરી તો બોલાવવાના હા છે. ઈ. હો હારું તે લખી નાખજો બરોબર. હા કશો તો નહીં. એ તો અમે હાલશું પછી પૈસા બેકાલ દે. તો તો બે દાડા છે ફેર આવજો પાછા. હું 2 દાડા શેરી આવી જોઈ. હા હું ફોન કરો તમે બરોબર. હા અને આમ તો જગ્યા જોઈ લીધી ને. આવ જોઈ લીધી. હા હા હેડો. અને ડોહાને આચવજો પાછા. હા તો હા તો તે કીધી મત કરશું. હા બરોબર, ભૂલ નહીં કરીએ. કરવાનું નહીં. ના ના ભૂલ નહીં કરતા કેમ જ કરશું. હા સાહેબ આવજો તા ને. એ હા હા હો સાહેબ દવા લે તેમાં દવા તો કરવી પડે પાવી પડશે ને. દવા જ પાવી જ પડશે કે. હા તો આપણે એને હલાવીએ બરોબર બરોબર. પછી પછી દવા લે તો જ કોમવાલ છે. સાહેબે કીધું બરોબર લાવજો પછી પાછું. પશુ પાવાની એમ કીધું છે. હા તો હેડો તમે તે દિવસ બખર મોત બખરું. આ બદલે ફાવશે ને ખાટલામાં તો નખા આપણને. લાવવાની છે. હલાય બરોબર. આ છોકરો મારી જોડે. અરે છોકરો ભાઈ નાખ્યો મારે. બરોબર લાય ને કોમ નહીં આ દવા. અરે પકડ તો હું કરે તું વિરોધ નથી ખા. અરે બાપા મહી નાખી તું તો. છોકરો બરોબર લાય. મને પકડ બરોબર. એને કોમ નહીં આવે નાખ. હું દવા પાડે પછી અમુક માલશે. પાવડે નાખવાનું કીધું હો પાછું. પાવડર ને બે ભેગું. હા હા બસ એ ટોમનો હલ પડીએ બરોબર. હવે પછી બીજું. મેં ખાવાનું તો કીધું સર કદાચ ચીકુ પર રાખવાનું બરોબર. હવ એ બી ખાપડા હોય ખરી ચીકુની સર એના ઉપર લઈ જઈએ. એના પર તાની ઓલ કોમલ છે. હા તાનો ફેર પડશે કે. કારણ છે પડે કે નક દવા એકલી થી તો હું ફેર ના પડે. ચીકુ પર રાખજો એમ કીધું છે. હમ. એ ચીકુ પર એમ લઈ જવા પડશે આપણે. લઈ તો જવા જ પડશે. પકડ ઊંઘેલા લઈ જઈએ ને એમ. ઊંઘેલા બરોબર? ઊંઘેલા જ ઉઠાઈએ. પકડ ઉઠા ઓમ હેડો. હા એ બધી બસ છે સારું પડશે બધું. ચીકા? ચીકુ તો આવી જશે બરોબર. હવે ચીકુડી આવી જશે. અને ચીકુ એ આ જગ્યા બરોબર છે બાપા માટે. જગ્યા હારી છે.
કોના પર આપણે રાખીએ ચીકુ પર રાખવાનું કીધું સાહેબ બરોબર ત્યાં ચીકુ ઉપર જ રાખીએ આપણે આખા ચીકુડી ઉપર આખો દાડો રવા જ દેવો હોય તે તરત દિવસ માફક આવી જશે અને બાપુ આપો હાથો થઈ જશે કમ્પ્લેટ દોડતા તો હાથા થઈ ગયા તો તાને સાહેબ તો જોરદાર સીધા જોઈ ના રે ખાલી એક અંજી છે બોલતા થઈ ગયા બોલતા કોણ બોલતા નતા નતા બોલતા અને આ ચીકુ પર નાખ્યું એટલે તો કમ્પ્લીટ થઈ જાય હાથા થઈ જશે હવે દોડતા થઈ જાય હા તો હાથીને આપણે ચીકુ ઉપર ઊંઘાડી દઈએ બરોબર હા ઊંઘા એટલે એનું માફક આવી જાય આ બધા આવો ને હા બરોબર છે કે બાપુ અમે બરોબર આવી જાય ને આવી જાય ને કંઈક દોયું લેતા બંધી નાખીએ ના બોધવા જ નહીં પડે ચાલશે કમ્પ્લેટ આવી ગયા ફોન આવે તો કમ્પ્લીટ આવી જાય કા હા પણ બધા અમુક થોડા ઉંકાળા કરવા માંડ્યા છે એવું પાછા ચીકુ પર લાવ્યો કરણ જોયું ને સાહેબ નો હા એમાં ફેર પડ્યો લાગે છે ચીકુ પર લાવ્યો એટલે બોલવા માંડ્યા એમાં બોલા મંડ્યા છે આપણે રાખીએ બરોબર હોને હવે અમારે રવાજે પાછું મોડા લઈ જાય કમ્પ્લીટ કરી દે એટલે થોડા અલું તો બધું ના બરોબર હા નહીં પડી વાતો કમ્પ્લેટ છું કમ્પ્લીટ કરજે બાપા પાછું હા એને દોઢા કરી દેવાના છે દોડતા એક રસી ને એટલે કમ્પ્લેટ થઈ જાય આમાં જો કરણ દોષ ખાલી દવાનો કરણ દોષ એટલે બોલતા થઈ જાય તો અવાજ નીકળતો તો ના ચીકુ નો પડતા છે જુઓ અમુક ફેર પડશે તાને હા એ તો આપણે આવીશું તો પછી જોવામાં આવીએ છે આવો પછી આવીએ હો હાલ વાળે આવો અરે બહેરું બીમાર પડે છે તે ડૉક્ટરે કીધું ચીકુમાં ચીકુ બિલ સિઝનમાં ચોઈ મળ્યું હા ચીકુ એમ જવું પડે ચીકુ તો સુધો ખરી ફરવા જાય ચીકુ 2-4 હોય તો ડૉક્ટરે નાવાના નરકા કર્યું છે બહાર અત્યારે કેટલો ફળફળા દીધા ચીકુ એવું થોડું હોય ચીકુ હોય એટલે આ કોણ મૂગો પાડે લે આ ડોહો ભાઈ ડોહા ભાઈ આ તો આટલા બધા નાખ્યા બે આ વાળા છોકરા તો જ ભાઈ અલે દીકરા આપણે સાહેબ લઈ આવીએ બાપાને કમ્પ્લીટ થઈ જાય અલે સાહેબ અરે સાહેબ બીમાર પડ્યા છે તો મારે સાહેબ કહે તો ચીકુ પર રાખજો ચીકુ ઉપર ના રાખોય અમારે ચીકુ પર રાખવાનું કીધું હ ચીકુ ડોક્ટર એમ કીધું છે ચીકુ ખવડાવજો કાપી ચીકુ ચીકુ પર ચીકુ પર કોઈ કમ્પ્લીટ થઈ જાય તમે તો ચીકુડી ઉપર લાવી હવે દીધા મૂર્ખો બેચારા તમે ગોડા છો કો અરે અમે તો આ તો વહેલા મરી જાય તમે હાજર કરવા લાવ્યા છો પણ હવે ચીકુ રાખે તો લાવી દીધા ચીકુ ખાવાનું ઉતાર લેચો ખવડાવો ઉતારો એના ચીકુ કરતા ખવડાવો ચીકુ ઉપર પણ લાવી દીધા અમે તો ચીકુ ખવડાવો લેચો ઉતારી ચીકુ ઉપર તો રાખ્યો હોશ તો સાહેબ કે ચીકુ ઉપર જ રાખજો જલ્દી ઉતારો ને કે મરી જાય વહેલા તો હવે રમા મૂર્ખો. ઉતારીએ આપણે તો આ કને બુદ્ધિ આવી આલી તમને અમે તો ચીકુ પર રાખે ડોક્ટરે તો ચીકુ ખવડાવવાનું કીધું આ ચીકુ પર રાખવાનું નહીં કીધું નાગરાજ ઉતારો આ દોહાન દશેરા બાપુ મોદો છે તો બોલી દે એક તો લો પકડો એ ચીકુ ખવડાવો આ ચીકુ કેટલો પડે છે અમે તો આખા ચીકુ બચાવી અને દીધા ચીકુમાં નાચરા હોય અમે કીધું તારે આ ચીકુ ઉપર કમ્પ્લીટ થઈ જાય કે દાડો ફેર એટલા પડી જાય બે ગોડા તારે તે કીધું ઓય લાવી દીધા અમે તો અમે ઉપાડી લાવી દીધા તારું ભાઈ આ તો મારવા બેઠા તો હાજર કરવા બેઠા હોય બાપા ખવડાવીએ આપણા ભાઈને હારું તો કીધું ને આપણે તો ના રાખવાનું તો આપણે તો ઓય ના રાખો તો મળી જોત આપણે તો પેલા ભાઈને હારું થયું તે કીધું તે નાખે ચીકુ ઉપર ડોહો મળી તો એથી ઉતારીને લાયા ઘેર અરે આપણે તો તારે ઉપર ચાલી રહ્યા હતા તાને ઘેર લાઈન સેવા કરે તે તાને આટલા કમ્પ્લીટ થયા તાન ચીકુ બાર ખાન કે હવે ચીકુ ઉપર ચાલી રહ્યા ચીકુડી ઉપર આપણે છેલ્લા મૂર્ખા છે ચીકુડી પર ચીકુ ખવડાવવા બદલે ઉપર ચડાવી ચીકુ ઉપર ચડાવી દીધા. દીધા, આ પાછા આ લાઈન દવા લાઈન પાવાની હતી તારે આપણે તો દવા બાપા નાખા બાપા લાવી નાખા દીધા. લાવી તાને આપણે બે ગોડા છીએ પણ અમે કમ્પ્લીટ થઈ જાય છે ખાઈ ભાઈને હારું થયું હોય કીધું તે હારું થયું નથી, હા. નહીં પતી જો આ તો એને પતી ગયો ને આપણે તો ફરતા હોત ફરતા હોત ઈ ના, જોવાય ના જોત આ ખવડાવી તો જો હાથે થોડે હાથે થયા બોની આવી ગયું. બોલું તો બોલતા ફેર પડ્યો ફેર પડ્યો હતો થોડો તાને. બરોબર હવે તું આપણા ખેતરમાં જઈ આય હાલ હાલો તાને. આપણે ખેતરમાં જઈ આવ બરોબર હવે આમ તો બાપુ આરામ હાથ છે, રાખીએ તો ઊંઘે હાલ થઈને તો આવજો બરોબર પછી હા. આવજો પાછો હાલ જાઓ. હાલ હું હાલ આવું છું હા એ રમા હા અલે બાપુ બાપુ બતાવો કોક બતાવે છે બોલતા નહીં પણ આમાં કોક બતાવે છે તો જ બતાવો તો બતાવું હું ઓય કોક ગાલેલું લાગે છે ઓય
આ બાજુ બતાવું છું. આ તો આ બાજુ પેલું તરતી પણ એ બાજુ બતાવું છું. વચ્ચે વચ. ઈ વાત કોઈ ગાલ્યું લાગે છે હોય. હા, તું ખેતરમાં જા, હું જાઉં છું તારે. તું ઈકણ હું જાઉં છું. તું જી આવું છું. ના હું એ જ આબાનો ના, હું. તું ખેતરમાં જા, બધા આપણું કોમ છે. તું હું ખેતરમાં એ જજે. આબાનો હું. તમે એકલા તો હું એ નહીં સેવા કરી અરે બાપાની. સેવા હું કરીશ. સેવાનું તું તો હાલ વાત કર. તું જાકે ખેતરમાં. તમે તું કોમ એકલા હતું બધું છે કાઢી તો ખેતરમાં. નહીં. એટલે ખેતરમાં બધું છે. તું જાકે ભાવ છે તું હોય. કોમ કરશી. આ નહીં કરું કોમ. તાણે તું મારો હેઠ બાપ વાળશી. તો સચ બતાવો છે મો. અલ્યા એ તો હું શું ને. તું ખેતરમાં જા, હું જાઉં છું હોય. ના હું એ આવું અરે પાવો જાકે લઈને. ખેતરમાં. ના. હા, બાબા તું. હું એ આવું પાવો લઈને. બાબા તું. હું એ ગોળો. અરે જાકે રે ખેતરમાં. આપણે બે એક ગોળે હોય. અલ્યા તું એક બોતલ. હોય ગોળો. આ બાજુ. હા. અરે આ બાજુ કોણ? આ બાજુ બાબા. બીજા ઘોડો હોય જ છે બધું. ઘરનું હોય જ છે. અરે આ બીજા કે બાજુ છે કે બાજુ છે. અહીં બસ હાલો તા. આ બધાય ને. આ બાજુ લાગે હે. હોય. આ બાજુ કોણ? આમ તો સચ. ઘરનું છે, આટલામાં ચોક્કસ છે. આ બાજુ આ બાજુ આ બાજુ. ઈ ગોળો તને હું અહીં ગોડું છું. આ બાજુ હોય તો છો. આ બાજુ જ છે. ધન તો આ બાજુ જ છે. ઈ બાજુ નહીં હોય આ બાજુ હોય છે. અરે આ બાજુ બતાવું છું. તાને આ બાજુ બાબા. આ બાજુ જ છે. અરે બચ્ચા તો ફાઇનલ જગ્યા છે એવોની. પણ બોલ્યા હોત તો ખરું. બોલ્યા તો ખરું તું. તાને આ ગોટે ગોટે છીએ અમે. એટલે રમો હઉ. એટલે હું બોલવા તમે અરે બાપુ ઈશા કરે ધન હોય છે અમારે. એટલે દવા કરાવો એ તો ગોળે પછી હશે તો બોલાવો ડોક્ટરને તો જો આ બાજુ જ બતાવો છે. ધન આ બાજુ બતાવો, બતાવો છે. પછી એ તો એ કીધું એ તો હલ કરે ખબર ના બતાવો છે. પડે નકામાં મરી જાય તો કઈ બધું રહે ત્યાં ડોક્ટર બોલાવો અરે ભીખા નથી સાહેબ આ બોલાવો. મુરત સરદારો બે બે ડોક્ટર પેલા બોલાવો હા, બોલાવો. ફોન કરો તમે. જલ્દી બોલાવો ડોક્ટરને ચોમનભાઈ બોલાવીએ આપણે. આટલા પર એક જન ખોલી હતી બોલો આને ફોન કરો. જલ્દી બોલાવો હા હા બોલાવું છું. એ હશે તો કેસી પછી દવા કરાવો પેલા હવે ફોન કરો. લાગે ફોન લાગ્યો. હા જો હજી ઈશારો એટલે જ કર્યો છે. હું કહું છું, ડોક્ટર બોલાવો સાહેબ હા. બોલો. હા તો આપણે આવવાનું તો ભાઈ બોલું. હા બોલો હું સાહેબ બોલો હા બાપુ અમારે બોલતા નહીં બહુ ઈશારો કરો બોલતા નહીં એટલે તમે આવો ને દવા કરો ને 2 મિનિટ બોલું ખાલી એટલું કરો ખાલી અમારે. એટલે મકુઆ નહીં બોલતા હક્કુ હાલ તો બોલતા નહીં અમારે ખાલી 2 મિનિટ જ જરૂર છે જલ્દી એવાની. આવો કીએ. હા આવું હેડો દવા કરો ને આવો ને તમે. હા હાથ મેલો હા આવશે ભીખાઓ સાહેબ હા, આવું હાલ આવશે. જો ભીખા હા. સાહેબને ફોન કરો સાહેબ આવી જશે આપણું કોમ થઈ જશે આજે. હવે કોમ થઈ જાય સાહેબ છે. ખાલી 2 મિનિટ બોલું ને આ બોલું ને બાપુ 2 ખાલી મિનિટ. બોલું છો કે આટલા હા. છે માલ. અલે હું થયું પાછું ડોહાના અરે સાહેબ ઈશારો આ જો કરે છે, બોલતા નહીં બોલતા ખાલી. નહીં એમાં સાહેબ, બાપુ અમારે મકુઆ નહીં બોલતા હક્કો બોલતા ખાલી ઈશારો કરે છે એમાં ખાલી એને 2 મિનિટ બોલું ખાલી તોય ઘણું થઈ ગયું. આ લાવો પેલો ખાટલો લાવો હેડો 2 મિનિટ બોલે એટલું. એ ભીખા ખાટલો લેતા છે ખાટલો લાવો મારા સાહેબ દવા કઈ કરો પેલી દવા કઈ હોશ થઈ જાય. હાલ જોઈને હમણાં હાલ હું દવા કરી દઉં હમણાં 2 મિનિટ બોલવાનું તૈયાર જો હમું તો ભાઈ આ હિસાબે બધું કરવા માંડ્યા હિરે. એ તો આ પેલી દવાનો ગેંગ ને બેન ચડ્યા હોય કા ઓહો. એટલે ના બોલીએ કે હાલ હવે જલ્દી કરજો પાછો સાહેબ. જલ્દી જલ્દી હાલત તાને ફટ લઈને આમ બોલી જોય. ભાઈ હોભળો છો હા બોલો સાહેબ. આ 11,000 નું ઇન્જેક્શન છે ઓહો 11,000 નું. આ 11,000 નું છે આવડું અંજી છે 11,000 નું. આમાં દવા હાઈ પાવર ની આવે લ્યા અને ચેલું બોલશી તે બસ 5 મિનિટ બોલશી પછી આગળનું નહીં બોલું પણ ખબર ના 5 મિનિટ બોલશી. 5 જ મિનિટ અરે તે 2 મિનિટ બોલતો ચાલશે તો આ ઈ પૈસા બોલાવો ખાવ. ખરા. અત્યારે તો 22 આલ દેયું આ ઈ તો પૈસા મળી આ દવા કરું એટલે તદ મને પૈસા આલ દેજો તરત પૈસા મળી ખાલી બોલતા બોલવા થવા જોઈએ જોઈએ ખાલી. બાપુ. આ એટલે પણ ખબર 2 પડે મિનિટ પહોંચીને બોલતો માટે ઘણું સમય મારે રૂપિયા જ છે ના માટે તો. ને પકડો થાપ આમ ફેવડાડો બકરી બી ખાય બધું. લહણા પકડ્યા. હા સર તો થઈ હો સાહેબ. હવે અમાર ઇન્જેક્શન આવ્યું છે ને હા. તે આપણે હાલ ફટ દઈને બોલશી પૈસા પકડી દેજો પૈસા તો હાલ જ લે ખાલી હું બોલો તો જાઉં. પૈસા તો હાલ આપણે દીધી હાલ તૈયાર હો છે. ફોન તો આવી જ ગયું. ફોન આવી ગયું છે, હું બોલશી ફટ દઈને અલ્યા મૂર્ખો પેલે ભેંસ બગડો કાય છે અલે તારી તારી. ભીખા તો કર્યું લે 22,000 છે આપો તો. ઓગણા દેખે 22,000 રૂપિયા ખર્ચવા પડે આપણે તો. અરે તારે કેટલા મૂર્ખ છીએ આપણે. તાને આપણે તો દાટી હતા હતું. આપણે તું હું તો મળતો જ અલે બાપાનું થયું તું છે. શીખા આ તો પાછા બોલતાય નહીં લ્યો. અરે આ તો હમું તો પાછું થયું.
અલે આ તો કોઈ બેફો નહીં મરી જતો હતો શીખર હું ખબર પણ ડોક્ટરે જતા રહ્યા ડોક્ટર સાહેબ જતા રહ્યા તો હમ? એટલે બાપુ તો મરતો જેમ ભીખાઈ કરતો જ છું તાને પોખડા દેખ 2200 રૂપિયા બાવીસ આપવા રાખો આપણે તો બોખા દેખીએ પડે. તાને આપણે ધન રાખીશું આ તો હિંમત એમ હતા કે આપણે કીધું ધન બતાવશી આપણે ભીખાઈ કરી નાખે એવું હોય તો ભિખારી જ કર્યા કર. જય માતાજી મિત્રો, આપણે અમારી 64 જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂકથી કરો. જય જોગણીમાં.